હેલો ગોવા, અમે લોકો જઈ રહ્યા છીએ આજે નોર્થ ગોવા. અને નોર્થ ગોવામાં એક મસ્ત બીચ છે જેનું નામ છે વેગાટોર બીચ. વેગાટોર બીચમાં પહાડો, એક બાજુ ખડકો અને નીચે બીચ, આ બધી વસ્તુ તમને એક જગ્યાએ જોવા મળશે અને શોપિંગ પણ તમે ત્યાં કરી શકશો. તો ચલો આપણે હવે મળીએ બીચ ઉપર. અમે લોકો પહોંચી ગયા છે પાર્કિંગમાં. હવે અમારી બસ પાર્કિંગમાં ઊભી રહેશે. તમે જે જોઈ રહ્યા છો એ ફિરંગી માર્કેટ છે, કારણ કે અહીં ફોરેન લોકો વધારે પરચેસ કરે છે. અહીં ઘણા ઓછા લોકો આવે છે પણ ફોરેનિયર વધારે આવે છે, કારણ કે આ બીચ જ અલગ છે અને બીચની મજા જ અલગ છે. તો ચલો તમને હું થોડી વારમાં બતાવું વેગાટોર બીચ કેટલો સુંદર છે અને કેટલો સરસ છે. આ બીચમાં તમે ખરીદી ખાસ કરજો. આ એક નજારો છે ઉપરના ટોપ ઉપરથી, કે તમે બીચ જુઓ કેટલો નીચે છે. નીચે ચાલીને જવાનું છે. ઉપરની જે આ ટેકરી છે ત્યાં બંને બાજુ બીચ છે, વચ્ચે આ સ્ટેચ્યુ છે. તમે જે સામે જુઓ છો એ પણ બીચનો જ એક ભાગ છે. ત્યાં તમે અલગ ફોટોગ્રાફી કરી શકો ઉપરના લેવલથી, અને અમે પણ બહુ કરી. એની આગળ તમે જશો તો લેફ્ટ સાઈડ એક બીજો બીચ છે. એ એકદમ એકાંત બીચ છે, ત્યાં બહુ ઓછા લોકો જાય છે, પરંતુ બહુ સરસ બીચ છે. તમારે ત્યાં જો નાહવું હોય તો તમે નાહી શકો અને આનંદ કરી શકો. આ બીચનો આખો એરિયલ વ્યૂ છે. અમે લોકો પણ થોડી વાર પછી નીચે ઉતરી ગયા બીચની મજા લેવા માટે. આ બીચમાં ખડકો થોડા વધારે છે પણ ફોટોગ્રાફી માટે ખરેખર બેસ્ટ છે. મોજાઓ જે ઉછળે છે ને એમાં તમે સ્લો મોશનનો વિડીયો બનાવો તો તમને બહુ મજા આવશે. નીચે તમે જશો તો એકદમ બીચની નજીક તમે પાણીમાં પગ બોરી શકશો. અહીંયા તમને વાતાવરણ એકદમ શાંત લાગશે અને મોજાઓ તો તમને એટલા ગમશે ને કે તમને લાગશે કે સમુદ્રમાં બસ બેઠા જ રહે. એકદમ શાંતિથી મોજા આવે છે, ખડકોથી ટકરાય છે અને એકદમ નેચરલ અવાજ છે. ચલો તમને પણ સંભળાવું. હાલો ફ્રેન્ડ્સ, હું ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર તરફથી ભાવિન જોશી તમને આજે હું કંઈક ગોવામાં અલગ બતાવવા માગું છું. અમે આવ્યા છે અંજુના બીચ. અંજુના બીચ બહુ અલગ જગ્યા છે. આની પણ મારો એક બ્લોગ આવેલો અંજુના બીચનો, એ અલગ લોકેશનનો હતો. આ એક અલગ લોકેશનનો છે. તો તમને હું અંજુના બીચ બતાવું છું કે કઈ રીતે અલગ પડે છે. અમે લોકો બીચની બાજુમાં આવી ગયા છે. સનસેટ હમણાં થશે, તમને હું સનસેટ બતાવું છું. ચલો જઈએ. આ છે અંજુના બીચનો નજારો. આ એક અલગ જ જગ્યા છે. અંજુના બીચમાં ઘણા પાર્ટ પડેલા છે. રોક બીચ છે, શેક બીચ છે. આ સનસેટ પોઈન્ટ છે. સનસેટ પોઈન્ટનો નજારો કંઈ અલગ જ હોય છે, જે હું તમને બતાવું. અમે સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા છે. ખાસ અંજુના બીચ એના માટે જ આવેલા છે. નીચે રોક પણ છે. અંજુના બીચનો હું તમને ટોપ ઉપરથી વ્યૂ બતાવું. સામે જે ખડક દેખાય છે એ બીજા બીચથી અલગ પાડે છે અને આ ગોવાના બીચની ખાસિયત છે જે તમે જોઈ શકો છો. ધીરે ધીરે સનસેટ થઈ રહ્યો છે. આજે વાદળ હોવાના હિસાબે એકદમ ક્લિયર સનસેટ નથી જે તમે જોઈ શકો છો, પરંતુ આ સનસેટ પોઈન્ટ ઉપર અંજુના આવો ને ત્યારે જરૂર આવજો. અહીંયા તમને રંગબેરંગી વાદળાઓ સાથે ડૂબતો સૂરજ જોવા મળશે. ચલો હવે અમે હોટલમાં જશું અને ડિનર લેશું. તમને આ ચેનલ કેવી લાગી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે ગોવામાં તમે બધા ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર ભાવિન જોશી તરફથી આવ્યા છો. તો આજે આપણે ગયા હતા નોર્થ ગોવા. ત્યાં તમારી ટ્રીપ કેવી રહી? બહુ મસ્ત રહી. અત્યારે આપણે રોકાયા છે કેમલોડ ફેન્ટસી. વરસાદ ચાલી રહ્યો છે અને આપણે ડિનર પણ લઈ રહ્યા છે. તો જમવાનું કેવું છે? બહુ જ સરસ છે. સારું છે? મજા આવે છે? ગુડ. આ
કેવું છે જમવાનું મેડમ સારું છે ને ઓકે ગુડ સરસ કહેશો કઈ સર મજા છે ને ઓકે સારું છે જમવાનું ઓકે સરસ તમે કંઈક કહો જમવાનું કેવું છે મજા આવી આજે આખા દિવસ ફરવાની ચાલો સરસ ફ્રેન્ડ્સ જમવાનું કેવું છે સારું છે ને વરસાદની મજા સાથે જમવાનું અહીંયા ચાલી રહ્યું છે અમારું ડિનર શર્મિલા મેડમ શું કહીશું આપ બહુ જ ફાઇન છે ફૂડ સારું છે ને જમવાનું સરસ સરસ હાય બહુ મસ્ત ફૂડ ને જૈન પણ બનાવી દીધું છે રેન ફૂડ આ બંને જૈન સ્વામિનારાયણ છે એટલે ડુંગળી લસણ વગરનું અલગથી દાળ અલગથી સલાડ અને અલગથી શાક બનાવી દીધું અરે વાહ અને એ પણ ખરેખર ભાવિનભાઈનું કામ બહુ ઉત્તમ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ શું કહેશો મેડમ જમવાનું સારું છે મજા આવી આજે આખો દિવસ બધા બીચ ફરવાની ને છોટું તને મજા આવી કે નહીં આવી સ્વિમિંગ કર્યું બતાવો સ્વિમિંગ કર્યું ઓહ હજી સવારથી કમ્પ્લીટ યાદ છે